આજે આપણે બનાવીશું બધાના ફેવરેટ એવા મોમોજ। આ મોમોજ આજે મેં પનીરના બનાવેલા છે અને પનીરના મોમોજ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે। સાથે જ આપણે મોમોજવાળી લાલ ચટણી બી રેડી કરી લઈએ। તો આ મોમોજ ચટણી વિના તો અધૂરા છે। તો મોમોજ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં આપણે પનીર બનાવીશું। તો પનીર બનાવવા માટે મેં અડધો લીટર દૂધ લઈ લીધું છે અને દૂધને ફાડવા માટે અહીં એક લીંબુનો રસ લઈ નીચોડી દઈશ। સાથે તમે વિનેગર હોય તો વિનેગર બી લઈ શકો છો। તો લીંબુનો રસમાં આપણે થોડું પાણી એડ કરી અને એને આપણે ફાડવા માટે તૈયાર કરી લેવાનું। તો દૂધમાં મેં એકદમ લીલું મરચું ઝીણું કાપેલું નાખ્યું છે, સાથે ચીલી ફ્લેક્સ, પછી ઓરિગાનો એડ કરીશું અંદર, અને સાથે આપણે જે લીંબુનું પાણી તૈયાર કર્યું હતું એ થોડું થોડું એડ કરતા જઈશું, જેથી આપણું દૂધ ફાટીને પનીર થઈ જશે। હવે થોડીક વાર આપણે ચલાવીએ એટલે દૂધ બધું જ ફાટી જશે અને આપણું પનીર સરસ એવું રેડી થઈ જશે। તો અહીંયા દૂધ સરસ એવું ફાટી ગયું, તો એને આપણે હવે એક વાસણમાં લઈ લઈએ અને એને ગાળી લઈશું। તો દૂધને આપણે સારી રીતે પનીરને આપણે સારી રીતે ગાળી લઈએ અને આની પનીરની અંદરથી બધું જ પાણી નીકાળી લેવાનું। આ પાણી નીકાળવું બહુ જ જરૂરી છે, એટલે તે એકદમ તમે ચાહો તો કપડામાં બાંધીને પણ રાખી શકો છો। તો અહીં મેં સ્ટફિંગ તૈયાર કરી લઈશું એની અંદર મોમોજનું। તો એના માટે મેં અહીંયા 2 નાની મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, સાથે જ કેપ્સિકમ 3 કલરના લઈ લીધા। એને આપણે મેં રફલી સમારી અને ઝીણા ચોપ કરી લઈશું। સાથે લસણની 4-5 કળી લીધી છે, આને આપણે સરસ ચોપ કરી લઈશું, એકદમ ઝીણું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। તો અહીંયા બધું સ્ટફિંગ તૈયાર છે મોમોજનું। પનીરના મોમોજમાં હંમેશા પનીરની ક્વોન્ટિટી વધારે રાખવાની, જેથી એનું ટેસ્ટ સરસ એવું લાગે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એમાં આપણે એક ચીઝ ક્યુબ લઈ અને એને પણ છીણી લઈશું। ચીઝનો ટેસ્ટ મોમોજની અંદર બહુ જ સારો લાગતો હોય અને પનીરના મોમોજ ખાસ ચીઝ નાખો તો બહુ જ સરસ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે। સાથે શેઝવાન ચટણી લઈ લઈશું 1 ચમચી। તો આ મિક્સરને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। તો અહીંયા સ્ટફિંગ સરસ એવું તૈયાર થઈ ગયું છે મોમોજનું। તો હવે આને આપણે એક સાઈડ મૂકી દઈશું। હવે મોમોજ સાથે ખાવાની ચટણી રેડી કરી લઈએ, જે આપણે ટમાટરની બનાવવાની છે। તો 2 મેં મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે, સાથે જ 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને લસણની 5-6 કળી, સાથે જ મેં અહીંયા એક કેપ્સિકમ લીધું છે નાનું લાલ। તો આ બધા વેજીટેબલને આપણે એટલે કે ટમાટરને અને ડુંગળીને આપણે એક વાસણમાં લઈ લઈએ। સાથે જ બટર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું। આમાં 1 કપ જેટલું જ પાણી નાખીશું, વધારે નહીં નાખવાનું। આને આપણે થોડું પતળવાનું છે, એટલે કે ટમાટર અને ડુંગળી બધું એકદમ સોફ્ટ થઈ જાય, એટલે ગળી જાય ત્યાં સુધી આને આપણે ચલાવીશું ગેસ ઉપર। સાથે જ આમાં આપણે આ ગ્રેવી થોડી ગાઢી થાય એના માટે આપણે 1 ચમચ કોર્નફ્લોર અને 1 ચમચ કાશ્મીરી લાલ મરચું નાખીશું। એનાથી કલર સારો આવશે અને તીખાશ બહુ નહીં આવે। તો આ કોર્નફ્લોરવાળી સ્લરી બનાવી દેવાની। તો જ્યારે આપણું પેલું મિશ્રણ છે એ ચડી જાય એટલે તે ગળી જાય, તો અહીંયા જુઓ મારું ટમાટર અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો એની અંદર આપણે થોડી 2 મિનિટ ચડવીશું અને તેની અંદર આપણે જે સ્લરી હતી એ એડ કરીશું કોર્નફ્લોરવાળી। તો આ સ્લરીને જ્યારે બી એડ કરીએ એટલે કોન્સ્ટન્ટ એને ચલાવતા રહેવાનું, એનાથી ગ્રેવી સરસ ગાઢી એવી ગ્રેવી બનાવીને તૈયાર થશે। તો જો આ મિશ્રણ સરસ એવું ગાઢું થઈ ગયું છે, તો એને આપણે થોડીક વાર હવે ચલાવી અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું। એને ઠંડુ પડવા દઈએ અને થોડીક વાર મિક્સરમાં ચલાવતા પહેલાં। હવે મોમોજ માટે મેં 1 કપ અહીં મેદો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 થી 2 ચમચ જેટલું આમાં મોણ લઈશું અને આનો થોડું પાણી એડ કરતા જઈ સરસ મુલાયમ એવો લોટ બાંધી દેવાનો।
ધ્યાન રાખવાનું પાણી નાખતા પહેલાં એકદમ ઢીલો લોટ ના થઈ જવો જોઈએ, એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે આનું એકદમ મુલાયમ લોટ બાંધવાનું છે, જેથી જેટલો મુલાયમ લોટ બંધાશે એટલો જ આપણા સોફ્ટ મોમોસ તૈયાર થશે। તો સારી રીતે મસળીને આનો લોટ તૈયાર કરવાનો છે આપણે। તો અહીં લોટ સરસ એવો બંધાઈ ગયો છે, તો 1 ચમચ ઉપરથી ફરી તેલ એડ કરી અને મુલાયમ એવો વાળી લઈશું અને 5 મિનિટ રેસ્ટ કરવા દઈએ। ત્યાં સુધી આપણે જે ચટણીનું તૈયાર હતું બધું બેટર, એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ થોડું ચલાવી લઈશું। અને એકદમ ગ્રેવી નથી બનાવવાની, થોડું દાણેદાર રાખવાનું, એટલે કે ચટણી થોડી આની પેલી હોય છે। તો અહીં ચટણી બી રેડી છે, ટમાટરની લાલ ચટણી જે મોમોસ સાથે ખાવામાં બહુ સારી લાગતી હોય, તો આ ચટણી બી બનાવવી બહુ જ ઇઝી છે। તો ચટણી બી થોડી સરસ એવી અહીંયા રેડી થઈ ગઈ, ચટપટી। હવે મોમોજ બનાવવા માટે મેં મોટો લુવો લીધો છે, તો આની એકદમ મોટી રોટલી વણી લઈશું। મોટી રોટલી વણી અને પછી પૂરી જેવા શેપમાં આપણે આ રીતે વાળતી મૂકી અને 3 જે રીતે પૂરી આપણે બનાવીએ એ રીતે આપણે આની કટ કરી લેવાનું, એટલે 3 મોમોજ એક સાથે જ આપણા બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે હવે એક પૂરી જેટલું લઈ આમાં સારી રીતે સ્ટફિંગને ભરી લેવાનું અને મોમોઝનો મેં અહીંયા રાઉન્ડ શેપ આપ્યો છે, તમે ચાહો તો કોઈ બી શેપમાં બનાવી શકો છો। તો અહીં સરસ રાઉન્ડ શેપમાં મેં મોમોઝ અહીંયા રેડી કરી લીધો છે। તો મેં અહીંયા ઢોકળાની જે ટ્રે આવે છે એમાં કાણાવાળી, એમાં મેં આ બટર પેપર મૂકી દીધું અને એમાં ઓઇલિંગ કરી દીધું છે, એટલે તે ઓઇલથી ગ્રીસ કરી લીધું। એમાં આપણે મોમોઝ મૂકી દઈશું સ્ટીમ માટે। તો આ મોમોઝ બધા સ્ટીમ કરી દઈશું એકવાર। પહેલાં આપણે સારી રીતે ગરમ હતું મારું અહીંયા ઢોકળાનું જે વાસણ હોય છે એને પહેલાં ગરમ કરી લીધું હતું મેં। તો આને આપણે 5 થી 10 મિનિટ જેટલું સ્ટીમ થવા દેવાનું। તો અહીંયા મોમોઝ બધા મારા સ્ટીમ થઈ ગયા છે। ઉપરથી મેં લાલ મરચું સ્પ્રિંકલ કર્યું। તો અહીંયા ચટપટા મોમોઝ જેવા એકદમ રેડી છે। આ મોમોઝને આપણે મેયોનીઝ સાથે આ જે ચટણી આપણે બનાવી છે એના સાથે ખાવાની બહુ મજા આવતી હોય। તો આ મોમોઝ મારા બાળકોને તો બહુ જ ભાવ્યા। તો આ રેસિપી જો મારી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને એકવાર આ મોમોઝ બનાવીને જરૂર ટ્રાય કરવા, બહુ જ સ્વાદિષ્ટ લાગે છે। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।